નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કાર્બનિક સંયોજનોમાં વિવિધ પ્રકારના રાસાયણિક બંધો આવેલા હોય છે અને મોટાભાગના બંધો જે છે એ કોવેલેન્ટ બોન્ડ હોય છે, એટલે કે સહસંયોજક બંધ હોય છે. મિત્રો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મોટે ભાગે આ સંયોજનોના બંધ તૂટે છે, જૂના બંધોનું ખંડન થાય છે અને નવા બંધોનું સર્જન થાય છે. એટલે કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓમાં જે રાસાયણિક બંધ હોય છે, અસ્તિત્વ ધરાવતા હોય છે, એ તૂટે છે અને નવા રાસાયણિક બંધોનું નિર્માણ થાય છે. આમ કોઈ પણ કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા જે છે એ ઇલેક્ટ્રોનની લેવડ દેવડ એમાં સંકળાયેલી હોય છે, એટલે કે એમાં બંધનું ખંડન અને સર્જન થતું હોય છે. મિત્રો, કેમિકલ રિએક્શન દરમિયાન આવા બંધોનું જે બ્રેકિંગ થાય છે એ બ્રેકિંગ એ રાસાયણિક પ્રક્રિયાને અંતે કઈ નિપજ મળશે એના માટે બહુ જ અગત્યનો રોલ ભજવે છે. મિત્રો, જનરલી કોવેલેન્ટ બોન્ડ જે છે એ જ્યારે તૂટે છે તો એને બોન્ડ ફિશન એટલે કે બંધનું વિભાજન તરીકે ઓળખવામાં આવે છે અને મુખ્યત્વે કોવેલેન્ટ બોન્ડ જે છે એ બે પ્રકારનું એમાં વિભાજન થતું જોવા મળે છે. એક છે હોમોલિટિક ફિશન અને બીજું છે હિટ્રોલિટિક ફિશન. એટલે કે બંધ વિભાજન, બોન્ડ જે ફિશન થાય છે, બોન્ડ ફિશન, એના મુખ્યત્વે બે પ્રકાર છે, હોમોલિટિક ફિશન અને હિટ્રોલિટિક ફિશન. મિત્રો, જ્યારે બંધનું હોમોલિટિક ફિશન થાય છે તો એને હોમોલિસિસ પણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ ફિશન દરમિયાન, આ વિભાજનની જે બંધ તૂટે છે તો આ ફિશન દરમિયાન જે બે પરમાણુઓ વચ્ચે બંધ બનેલો હોય છે એ બંને પરમાણુ કે સમૂહો પોતપોતાના ઇલેક્ટ્રોન લઈ અને છૂટા પડે છે અને પરિણામે જે તટસ્થ અણુ કે જેના અંદર આ હોમોલિટિક ફિશન થાય છે એ બે ફ્રી રેડિકલ એટલે કે મુક્ત મૂલક ઉત્પન્ન કરે છે. મિત્રો, અહીંયા જે બોન્ડ ફિશન દરમિયાન જે બંધના બે ઇલેક્ટ્રોન છે બોન્ડિંગમાં વપરાયેલા, એ બે ઇલેક્ટ્રોન જે છે એ બંને ઘટકો જે પરમાણુઓ જે છે બંધ સાથે જોડાયેલા એના ઉપર ઇક્વલી જાય છે અને પરિણામે આપણને ફ્રી રેડિકલ પ્રાપ્ત થાય છે. મિત્રો, હોમોલિટિક ફિશન જે છે એ ગ્રીક ભાષાની અંદર હોમોનો અર્થ જે છે એ ઇક્વલ બ્રેકિંગ એટલે કે બંધનું સમવિભાજન, ગુજરાતીમાં બંધનું સમવિભાજન પણ કહેવામાં આવે છે. મિત્રો, જે બંધના સમવિભાજન માટેની આ જે એનર્જી જે જરૂરી છે એને બંધ વિભાજન, બોન્ડ ડિસોસિએશન એનર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, દાખલા તરીકે એક AB પ્રકારનો અણુ છે કે જેમાં A ને B વચ્ચે બંધ બનેલો છે અને આ બંધના ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન A ઉપર અને એક ઇલેક્ટ્રોન B ઉપર એમ જાય તો બે રેડિકલ મળે છે. મિત્રો, અહીંયા એરો જે બતાવેલો છે એ હાફ એડેડ એરો હોવો જોઈએ. અહીંયા જે એરો જે છે એ જે હાફ હેડેડ એરો, જેને ફિશ હુક એરો કહીએ છીએ, એ રીતનો અહીંયા દર્શાવવો જોઈએ. તો મિત્રો, આ રીતે A અને B એમ બે રેડિકલ, ફ્રી રેડિકલ આપણને મુક્ત મૂલક પ્રાપ્ત થાય છે. તો આમ બંધના હોમોલિટિક ફિશન દ્વારા કોવેલેન્ટ બંધનું સમવિભાજન થતા આપણને બે મુક્ત મૂલકો મળે છે. મિત્રો, બંધનું અન્ય પ્રકારનું વિભાજન જે છે એને અસમ વિભાજન કહેવામાં આવે છે, જેને હિટ્રોલિટિક ફિશન કહેવામાં આવે છે. આ પ્રકારના વિભાજનને હિટ્રોલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મિત્રો અહીંયા જ્યારે કોવેલેન્ટ બોન્ડનું વિભાજન થાય છે ત્યારે બંને ઘટકો બંધ સાથે જોડાયેલા પરમાણુઓ જે છે એ પૈકીના કોઈ પણ એક પરમાણુ ઉપર બંધના બંને ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન પેર જે છે એ જાય છે. એટલે કે એમ કહી શકાય કે બંધનું અસમ વિભાજન અહીંયા જોવા મળે છે. એટલે ખરેખર તો કોવેલેન્ટ બોન્ડ છે બંને પરમાણુની પાર્ટનરશિપથી બનતો બંધ છે, પણ જ્યારે બંધ અહીંયા ઇલેક્ટ્રોલિટિક ફિશન પ્રમાણે તૂટે છે, અસમ વિભાજન થાય છે, ત્યારે આ બંને પરમાણુ પૈકી એક પરમાણુ એ આ બંને ઇલેક્ટ્રોનને બંધના બોન્ડિંગ ઇલેક્ટ્રોનને એટલે કે આખી પેરને લઈ જાય છે અને પરિણામે જે પરમાણુ તરફ આ બંને ઇલેક્ટ્રોન જાય છે, ઇલેક્ટ્રોન પેર જાય છે, એ પરમાણુ ઉપર ઋણ વીજભાર, જ્યારે જેના ઉપર પેર નથી જતી એને એના ઉપર ધન વીજભાર લાગે છે. તો આમ ઇલેક્ટ્રોલિટિક ફિશનથી એક પરમાણુ જે છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને બીજો પરમાણુ નેગેટિવ ચાર્જ ધરાવતો બને છે. તો આમ આપણને જે પ્રોડક્ટ મળે છે આના કારણે તૂટવાને કારણે એ બંને પોઝિટિવ નેગેટિવ ચાર્જ ધરાવતા બંને પરમાણુ કે સમૂહો મળે છે. મિત્રો અહીંયા ગ્રીકની અંદર જે પોઝિટિવલી ચાર્જ જે કેટાયન જે છે કે જેના ઉપર આ બંધના ઇલેક્ટ્રોન જતા નથી એને કેટાયન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે સ્પીસીસ ઉપર ઇલેક્ટ્રોન જાય છે બંને એને એનાયન તરીકે ઓળખવામાં એટલે કે ઋણાયન તરીકે ઓળખવામાં આવે છે. તો અસમ વિભાજનથી આપણને હંમેશા કેટાયન અને એનાયન મળે છે. મિત્રો આપણે જાણીએ છીએ હોમોલિટિક ફિશન જ્યારે થાય છે સમવિભાજન ત્યારે બંને ફ્રી રેડિકલ મળે છે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોલિટિક ફિશનની અંદર કેટાયન અને એનાયન આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો ઇલેક્ટ્રોલિસિસ જે છે એને ગ્રીક ભાષામાં અનઇક્વલ બ્રેકિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ ઇલેક્ટ્રોલિટિક ફિશન ક્લેવેજ જ્યારે થાય છે ત્યારે દાખલા તરીકે એ ને બી અણુ છે તો આ બંધના ઇલેક્ટ્રોન બંને જો બી ઉપર શિફ્ટ થતા હોય તો બી ઉપર ઋણ વીજભાર આવે છે અને બે ઇલેક્ટ્રોન પેરમાં અહીંયા આવે છે, જ્યારે એ ઉપર ધન વીજભાર આવે છે. તો આમ એ પ્લસ અને બી માઇનસ એમ બે ઘટકો કેટાયન ને એનાયન આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો બીજી શક્યતા જે છે કે આ બંધના ઇલેક્ટ્રોન એ પરમાણુ ઉપર જાય તો એ વખતે એ ઉપર ઋણ વીજભાર આવે છે એટલે કે એનાયન બને છે અને બી ઉપર ધન વીજભાર આવે છે એટલે કે બી જે છે એ કેટાયન બને છે. તો આમ મિત્રો બંને પ્રકારની શક્યતાઓ જે છે બંધ ઇલેક્ટ્રોલિટિક ફિશનની એ બંનેમાં કેટાયન અને એનાયન આપણને પ્રાપ્ય બને છે. તો આમ મિત્રો હોમોલિટિક અને ઇલેક્ટ્રોલિટિક ક્લેવેજ એમ બે પ્રકારના બંધ વિભાજન જોવા મળે છે. મિત્રો અહીંયા ધારો કે CH બંધ છે તો CH બંધની અંદર ઇલેક્ટ્રોલિટિક ફિશન બે પ્રકારે થઈ શકે છે કે જ્યારે આ બંધ તૂટે છે ત્યારે બંધના જે બંધનમાં વપરાયેલા ઇલેક્ટ્રોન છે જો બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઉપર જાય તો હાઇડ્રાઇટ એનાયન મળે છે અને કાર્બોકેશાયન મળે છે, કાર્બન ઉપર ધન વીજભાર. તો આમ કાર્બોકેશાયન અને હાઇડ્રાઇટ એનાયન આપણને પ્રાપ્ત થાય છે. પણ જો બોન્ડ ફિશન દરમિયાન આ બંધનમાં વપરાયેલા ઇલેક્ટ્રોન જો કાર્બન ઉપર શિફ્ટ થતા હોય તો મિત્રો એ વખતે કાર્બન ઉપર ઋણ વીજભાર આવે છે અને એને કાર્બેનાયન કહેવામાં આવે છે અને પ્રોટોન આપણને પ્રાપ્ત થાય છે. તો આમ અહીં પણ કેટાયન ને એનાયન મળે છે તો કેટાયન તરીકે પ્રોટોન અને એનાયન તરીકે કાર્બોકેશાયન આપણને મળે છે. તો મિત્રો ઇલેક્ટ્રોલિટિક ફિશન જ્યારે પણ કાર્બનિક સંયોજનમાં થાય છે ત્યારે બંધનું અસમ વિભાજન થવાથી આપણને કેટાયન ને એનાયન આમ બે પ્રકારે આપણને પ્રાપ્ત થતા હોય છે. મિત્રો જ્યારે બંધનું સમવિભાજન થાય છે, દાખલા તરીકે આ બંધનું સમવિભાજન થાય ત્યારે બંધનમાં વપરાયેલા બંને ઇલેક્ટ્રોન
એક એક પરમાણુ પર, એટલે એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર ને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઉપર જાય છે અને પરિણામે રેડિકલ આપણને પ્રાપ્ત થાય છે બંને. તો આમ આપણે કહી શકીએ કે હોમોલિટિક ક્લેવેજ જે છે વિભાજન, સમવિભાજન, એ હંમેશા રેડિકલ આપે છે, જ્યારે હિટ્રોલિટિક ક્લેવેજ છે એટલે કે અસમવિભાજન જે છે એ હંમેશા કેટાયન અને એનાયન આપે છે. મિત્રો અહીંયા જુદા સ્વરૂપે દર્શાવેલું છે કે ધારો કે આ બે પરમાણુઓ વચ્ચે બંધ બનેલો હોય ત્યારે બંધનમાં બે ઇલેક્ટ્રોન હોય છે, તો આ બંને ઇલેક્ટ્રોન પૈકીનો એક ઇલેક્ટ્રોન આ પરમાણુ અને એક ઇલેક્ટ્રોન આ પરમાણુ પર જાય તો બંને ઉપર એક એક જાય છે અને હોમોલિટિક ફિશન કહેવામાં આવે છે. મિત્રો અહીંયા તમે જુઓ છો કે હોમોલિટિક ફિશનથી આપણને રેડિકલ મળે છે. મિત્રો હિટ્રોલિટિક ફિશન થાય છે ત્યારે બંને ઇલેક્ટ્રોન એક જ પરમાણુ પર, ધારો કે આ પરમાણુ પર જતા હોય તો બંને ઇલેક્ટ્રોન આવે છે અને એના ઉપર ઋણ વીજભાર આવે છે, જ્યારે આ પરમાણુ પર ઇલેક્ટ્રોન આવતા નથી એટલે એ ધન વીજભારિત બને છે. તો આમ બોન્ડ ક્લેવેજને હોમોલિટિક અને હિટ્રોલિટિક એમ બે વિભાગમાં અથવા તો બે ટાઈપમાં આપણે વહેંચી શકીએ. મિત્રો જ્યારે બ્રોમિન Br2 ઉપર આપણે એનું બોન્ડ બંધ વિભાજન જોઈએ તો એનું બંધ વિભાજન પણ બે પ્રકારે દર્શાવી શકાય. દાખલા તરીકે હિટ્રોલિટિક, તો બંને Br પૈકી જો આ બંધના ઇલેક્ટ્રોન કોઈ પણ એક Br ઉપર જાય તો તમે જોઈ શકો છો અહીંયા ટુ હેડેડ એરો દર્શાવેલો છે અને આ ટુ હેડેડ એરોમાં બે ઇલેક્ટ્રોનની મુવમેન્ટ Br ઉપર થાય છે અને પરિણામે Br માં આ 6 + 2 એમ 8 ઇલેક્ટ્રોન અને ઋણ વીજભાર આવે છે. તો ઋણ વીજભાર Br- આપણને મળે છે, જ્યારે અહીંયા 6 ઇલેક્ટ્રોન અને ધન વીજભાર ધરાવતો બ્રોમોનિયમ આયન મળે છે. તો આમ હિટ્રોલિટિક ફિશનમાં બંધના કોવેલેન્ટ બોન્ડના ઇલેક્ટ્રોન જે છે બંધનમાં વપરાયેલા એ કોઈ પણ એક પરમાણુ ઉપર શિફ્ટ થાય. મિત્રો જ્યારે હોમોલિટિક ફિશન થાય છે ત્યારે આ બે પૈકી બંધનના બે ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન આ Br ઉપર ને એક ઇલેક્ટ્રોન આ Br પર જાય છે. આને ફિશ હુક એરો કહેવામાં આવે છે. મિત્રો એક ઇલેક્ટ્રોનની મુવમેન્ટ દર્શાવવા માટે ફિશ હુક એરો અથવા તો વન હેડેડ એરો તરીકે આ પણ ઓળખવામાં આવે છે. તો આમ બંને Br ઉપર એક એક ઇલેક્ટ્રોન આવવાથી બંને એ ફ્રી રેડિકલ Br આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે કહી શકીએ કે કોઈ પણ કોવેલેન્ટ બોન્ડનું વિભાજન જે છે એ હોમોલિટિક અને હિટ્રોલિટિક એમ બે પ્રકારે થાય છે. મિત્રો હોમોલિટિકમાં આપણે વાત કરીએ એમ કે બંધ જે છે ઇલેક્ટ્રોન જે છે એ બંને પરમાણુ ઉપર એક એક જાય છે અને એને કારણે રેડિકલ ફ્રી રેડિકલ પ્રાપ્ત થાય છે. આ ફ્રી રેડિકલ એ અનપેર્ડ ઇલેક્ટ્રોન ધરાવે છે એક અને ખૂબ જ રિએક્ટિવ હોય છે અને અનસ્ટેબલ હોય છે, એટલે આગળ પ્રક્રિયામાં એ બહુ ઝડપથી રિએક્શન કરે છે. આ હોમોલિટિક ફિશનને દર્શાવવા માટે હંમેશા સિંગલ હેડેડ એરો, જેને ફિશ હુક એરો તરીકે ઓળખવામાં છે, એ વાપરવામાં આવે છે. મિત્રો હિટ્રોલિટિક ફિશન જ્યારે થાય છે એમાં જે ઇલેક્ટ્રોન જે છે બંને ઇલેક્ટ્રોન બંધમાં વપરાયેલા એ વધુ ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુ તરફ જે છે હંમેશા મુવમેન્ટ કરે છે અને પરિણામે કેટાયન અને એનાયન મળે છે. તો એ આયન બનાવે છે. કેટાયન જે છે હંમેશા પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને એ બંધના ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે એનાયન જે છે એ નેગેટિવ ચાર્જ ધરાવે છે અને હંમેશા જે ઇલેક્ટ્રોન પેર જે છે એ મેળવે છે. તો આમ કેટાયન અને એનાયન એ હિટ્રોલિટિક ફિશન દ્વારા ઉત્પન્ન થાય છે. મિત્રો હંમેશા હિટ્રોલિટિક ફિશનને ડબલ હેડેડ એરો વડે દર્શાવવામાં આવે છે. તો આમ મિત્રો આપણે હોમોલિટિક અને હિટ્રોલિટિક ફિશન જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થાય છે એને આપણે સમજવા પ્રયત્ન કર્યો. મિત્રો હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જુદા જુદા પ્રક્રિયકો ભાગ લેતા હોય છે. તો આ પ્રક્રિયકો કયા પ્રકારના હોય છે?
એના વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો, જે પ્રક્રિયકો છે, રિએજન્ટ્સ છે, એ મુખ્યત્વે બે પ્રકારના છે. એક છે ઇલેક્ટ્રોફાઇલ્સ, જેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કહેવામાં આવે છે, અને બીજા ન્યુક્લિયોફાઇલ્સ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. મિત્રો, ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી આ પ્રક્રિયકો શું છે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ ધરાવતા હોય, પ્રેમ ધરાવતા હોય, આકર્ષણ ધરાવતા હોય, તો આવા રિએજન્ટને ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ પ્રકારના જે આયન છે, પરમાણુ છે કે સમૂહ છે કે તટસ્થ અણુ છે કોઈ, એ હંમેશા પોતાના પાસે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય છે, અને પરિણામે એ હંમેશા ઇલેક્ટ્રોનની શોધમાં હોય છે. તો ઇલેક્ટ્રોન સિકિંગ અથવા તો ઇલેક્ટ્રોન લવિંગ હોય છે આવા ઇલેક્ટ્રોફાઇલ્સ. હંમેશા પોતાની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોવાથી ઇલેક્ટ્રોનની શોધમાં હોય છે, અને એ જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ધરાવતું, ઇલેક્ટ્રોન વધુ ડેન્સિટી હોય જ્યાં, એવા કેન્દ્ર ઉપર એ હંમેશા એટેક કરે છે. એટલે કે વધુ ઇલેક્ટ્રોન એનરિચ, જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હોય એવા સબસ્ટ્રેટ ઉપર એટેક કરે છે. તો આને ઇલેક્ટ્રોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, મેં હમણાં જ વાત કરી એમ કે ઇલેક્ટ્રોફાઇલ્સ જે છે હંમેશા પોઝિટિવ ચાર્જ ધરાવતા હોય છે અથવા તો ન્યુટ્રલ હોય છે. મિત્રો, પોઝિટિવ ચાર્જ ધરાવતા કોઈ પણ આયન હોય, H+, Br+, Cl+, NH4+, આ તમામમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે, અને પરિણામે એ હંમેશા ઇલેક્ટ્રોન એનરિચ કોઈ પણ સબસ્ટ્રેટની શોધમાં આવે છે અને એના ઉપર એટેક કરે છે ઇલેક્ટ્રોન મેળવવા માટે. તો ઇલેક્ટ્રોફાઇલ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. મિત્રો, ઘણા બધા ન્યુટ્રલ સંયોજનો પણ ઇલેક્ટ્રોફાઇલ્સ તરીકે વર્તે છે. દાખલા તરીકે બોરોન ટ્રાઇફ્લોરાઇડ, BF3, ઝિંક ક્લોરાઇડ ZnCl2 અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 આ પણ તટસ્થ છે અને ઇલેક્ટ્રોફાઇલ્સ તરીકે એટલે કે કેન્દ્રાનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. તો મિત્રો, રિએજન્ટના આપણે ઇલેક્ટ્રોફાઇલ્સ જે છે એના વિશે માહિતી મેળવી. બીજો પ્રકાર જે છે ન્યુક્લિયોફાઇલ્સ. ન્યુક્લિયોફાઇલ્સ એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. મિત્રો, આવા પ્રક્રિયકો હંમેશા ઇલેક્ટ્રોન એનરિચ્ડ હોય છે, એટલે કે ઇલેક્ટ્રોન પુષ્કળ માત્રામાં હોય છે એનામાં, અને મોટે ભાગે એ વિષમ પરમાણુ ધરાવતા હોય છે ઘણા બધા, કે લોન પેર ઇલેક્ટ્રોન હોય અથવા તો ઋણ વીજભાર હોય છે. તો ઋણ વીજભાર ધરાવતા નેગેટિવ આયનો X- એટલે કે હેલોજન, OH-, CN-, HCOO-, આવા બધા નેગેટિવ ચાર્જ ધરાવતા ન્યુક્લિયોફાઇલ્સ આયનો એ હંમેશા ઇલેક્ટ્રોનની છત ધરાવે છે, ઇલેક્ટ્રોન એનરિચ હોય છે, અને પરિણામે એની એવા પરમાણુઓ પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી અથવા તો ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય છે. ઘણા ન્યુટ્રલ ન્યુક્લિયોફાઇલ્સ પણ જોવા મળે છે. દાખલા તરીકે H2O, એમોનિયા, ઇથર, થાયોઇથર, આ બધા જે છે થાયોલ્સ, આ બધામાં મિત્રો O, N, O, S જેવા વિષમ પરમાણુ હોય છે કે જે લોન પેર ઇલેક્ટ્રોન ધરાવતા હોય. તો ઋણ વીજભારિત, હંમેશા ઋણ વીજભાર ક્યાં હોય વધુ, કે જ્યાં ઇલેક્ટ્રોન વધુ હોય, અને વિષમ પરમાણુઓ ધરાવતા અણુઓ તટસ્થ કે જે પણ લોન પેર ઇલેક્ટ્રોન ધરાવે છે. તો આવા નેગેટિવ ન્યુક્લિયોફાઇલ્સ અથવા તો ન્યુટ્રલ ન્યુક્લિયોફાઇલ્સ કે જે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ ધરાવતા છે અથવા ઇલેક્ટ્રોન એનરિચ હોય છે, અને હંમેશા ઓછા ઇલેક્ટ્રોન હોય અથવા તો ઇલેક્ટ્રોનની ઉણપ હોય એવા કેન્દ્ર ઉપર, એવા સબસ્ટ્રેટ ઉપર એ હંમેશા એટેક કરે છે અને રાસાયણિક પ્રક્રિયા કરે છે. તો આમ મિત્રો, આપણે એમ કહી શકીએ કે જે પરમાણુ, અણુ, સમૂહ એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એને ઇલેક્ટ્રોફાઇલ્સ કહેવામાં આવે છે. એ હંમેશા ઇલેક્ટ્રોનની શોધમાં હોય છે.
અને જેની પાસે ઇલેક્ટ્રોન વધુ હોય, એનરિચ હોય, એ હંમેશા ન્યુક્લિયોફાઇલ્સ તરીકે ઓળખાય છે. એ હંમેશા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સબસ્ટ્રેટ ઉપર એટેક કરે છે. તો આમ ઇલેક્ટ્રોફાઇલ્સ જે છે એ વધુ ઇલેક્ટ્રોન ધરાવતા સબસ્ટ્રેટ ઉપર એટેક કરે છે, જ્યારે ન્યુક્લિયોફાઇલ્સ ઇલેક્ટ્રોનની એનરિચ હોય એવા પ્રક્રિયકો એ હંમેશા ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય એવા સબસ્ટ્રેટ ઉપર એટેક કરે છે અને પરિણામે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો મિત્રો આપણે બહુ સહેલાઈથી ઇલેક્ટ્રોફાઇલ્સ અને ન્યુક્લિયોફાઇલ્સ વિશે માહિતી મેળવી. તો ફરીથી ન્યુક્લિયોફાઇલ્સ જે છે એ ઇલેક્ટ્રોન એનરિચ છે અને હંમેશા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સબસ્ટ્રેટની શોધમાં હોય છે, જ્યારે ઇલેક્ટ્રોફાઇલ્સ એ હંમેશા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હોય છે અને હંમેશા ઇલેક્ટ્રોન એનરિચ જે હોય સબસ્ટ્રેટ એની શોધમાં હોય છે. તો આમ મિત્રો આપણે બહુ સહેલાઈથી ન્યુક્લિયોફાઇલ્સ અને ઇલેક્ટ્રોફાઇલ્સ વિશે સમજ મેળવી. થોડીક એમના વચ્ચે તો તફાવત જે છે એ પણ આપણે વધુ સારી રીતે આપણી સમજને કેળવવા માટે કરી શકીએ. તો જે પ્રક્રિયકો ઇલેક્ટ્રોન ડોનેટ કરતા હોય, ડોનેટ કોણ કરે મિત્રો? કે જેની પાસે ઇલેક્ટ્રોન વધુ માત્રામાં હોય, વિપુલ માત્રામાં હોય, તો એ ન્યુક્લિયોફાઇલ્સ કહેવાય છે. અને એ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અને લુઈસની વ્યાખ્યા પ્રમાણે એ પ્રોટોન સ્વીકારે પણ ખરા. એનાથી બિલકુલ વિપરીત ઇલેક્ટ્રોફાઇલ્સ જે છે એ હંમેશા પ્રોટોન ડોનેટ કરે છે અને ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે છે. તો મિત્રો ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કેમ કરે છે? કારણ કે એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. તો જે ઇલેક્ટ્રોન એનરિચ છે એ ન્યુક્લિયોફાઇલ્સ છે, જ્યારે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા એ ઇલેક્ટ્રોફાઇલ્સ છે. મિત્રો અગાઉ વાત કરી એમ જ કે ઇલેક્ટ્રો રિચ એટમ છે, મોલેક્યુલ છે અથવા તો આયન, એ ન્યુક્લિયોફાઇલ્સ તરીકે ઓળખાય છે, જ્યારે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ આયન એટમ કે મોલેક્યુલ્સ જે છે ઇલેક્ટ્રોફાઇલ્સ તરીકે ઓળખાય છે. મોટે ભાગે નેગેટિવ ચાર્જ ધરાવતા અને તટસ્થ ખાસ કરીને વિષમ પરમાણુ ધરાવતા અણુઓ એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે, જ્યારે પોઝિટિવલી ચાર્જ ધરાવતા અને ઘણા તટસ્થ અણુઓ પણ ઇલેક્ટ્રોફાઇલ્સ તરીકે વર્તે છે. મિત્રો ન્યુક્લિયોફાઇલ્સ જે છે એ ઇલેક્ટ્રોન એનરિચ હોવાથી હંમેશા એવા સબસ્ટ્રેટની શોધમાં હોય છે કે જ્યાં ઇલેક્ટ્રોન ઉણપ હોય, અને વિસ્થાપન પ્રક્રિયાઓ અને યોગશીલ પ્રક્રિયાઓ આ ન્યુક્લિયોફાઇલ્સ એમાં ભાગ લેતા હોય છે. તો દ્વિબંધ ધરાવતા સંયોજનોમાં એડિશન પ્રક્રિયાઓ અથવા તો આલ્કેન સંયોજનોની કે એરોમેટિક સંયોજનની વિસ્થાપન પ્રક્રિયાઓમાં હંમેશા ન્યુક્લિયોફાઇલ્સ જે છે એ ભાગ લેતા હોય છે. એવી જ રીતે ઇલેક્ટ્રોફાઇલ્સ જે છે એ મિત્રો એ પણ યોગશીલ અને વિસ્થાપન પ્રક્રિયાઓમાં એડિશન અને સબસ્ટિટ્યુશન રિએક્શનમાં હંમેશા ભાગ લેતા હોય છે. તો મોટે ભાગે ન્યુક્લિયોફાઇલ્સ મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે ઇલેક્ટ્રોન રિચ એટમ, મોલેક્યુલ્સ કે આયન હોવાથી એ લુઈસ બેઝ તરીકે પણ ઓળખાય છે, જ્યારે ઇલેક્ટ્રોફાઇલ્સ જે છે એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય છે અને હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોય છે અને પરિણામે એ લુઈસ એસિડ તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો આજે આપણે રાસાયણિક બંધ જે છે, ખાસ કરીને કોવેલેન્ટ બોન્ડ, એનું વિભાજન હોમોલેટિક અને હિટ્રોલિટિક કેવી રીતે થાય છે એના વિશે માહિતી મેળવી અને સાથે સાથે ન્યુક્લિયોફાઇલ્સ અને ઇલેક્ટ્રોફાઇલ્સ પ્રક્રિયકો વિશે પણ આપણે સમજ મેળવી. આવતા લેક્ચરની અંદર મિત્રો આપણે ઓર્ગેનિક પ્રક્રિયાઓના વિવિધ પ્રકારો વિશે વાત કરીશું. ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.